નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે અસમતોલ અંદાજપત્ર છે એની વાત કરેલી. અસમતોલ અંદાજપત્રના બે પ્રકાર, પહેલો છે એ ખાધવાળું અંદાજપત્ર અને બીજું છે પુરાંતવાળું અંદાજપત્ર. આગળના લેક્ચરની અંદર આપણે આ બંનેની વ્યાખ્યા, ફાયદા અને ગેરફાયદા અંગે ચર્ચા કરેલી. ત્યારબાદ આજે આપણે ચર્ચા કરવાના છીએ અંદાજપત્રના ખાતાઓ. અંદાજપત્રના કેટલા ખાતાઓ હોય. બેઝિક જે આ જે વાત છે આપણે ગઈકાલે થયેલી છે, છતાં આપણે ફરીથી એકવાર એ જોઈ લઈએ કે અંદાજપત્રની અંદર કેટલા ખાતાઓ હોય છે. જો તમને કીધું છે અંદાજપત્રની સમજૂતી મેળવવા માટે વિવિધ ખાતાની સમજૂતી મેળવવી જરૂરી છે. એકાઉન્ટની રીતે અંદાજપત્રના હિસાબી ખાતાના મુખ્ય બે ભાગ પડે. પહેલો ભાગ જમા બાજુ કે જ્યાં રાજ્યની આવકો નોંધાય, અને બીજો ભાગ ખર્ચ બાજુ કે જ્યાં રાજ્યના ખર્ચા નોંધાય. આમ આવક અને ખર્ચ એ બંને બાજુ એના મુખ્ય પાસા છે. તમને એવું કીધું છે કે એકાઉન્ટની રીતે કોઈ પણ ખાતું હોય, કોઈ પણ અંદાજપત્ર હોય, એના બે ભાગ પડતા હોય છે. તમે એકાઉન્ટની અંદર વાર્ષિક હિસાબ ભણતા હશો એટલે તમને ખ્યાલ હશે કે તમે વેપાર ખાતું બનાવો તો એના બે ભાગ બનાવવા પડે, જમા બાજુ અને ઉધાર બાજુ. તમે નફા નુકસાન ખાતું બનાવો તો એના બે ભાગ હોય છે, જમા બાજુ અને ઉધાર બાજુ. તો અહીંયા અંદાજપત્રની અંદર પણ બે ભાગ પાડવામાં આવે છે. અંદાજપત્રના બે ભાગ જોવા મળે છે. એમાંથી પહેલો ભાગ છે એ છે જમા ભાગ, એટલે કે જમા બાજુ. અને બીજો જે ભાગ છે એ ભાગ છે ઉધાર બાજુનો ભાગ. ઉધાર બાજુ એટલે કે ખર્ચ બાજુનો ભાગ. જમા બાજુના ભાગમાં રાજ્યની આવકો નોંધાય છે, અને ખર્ચ એટલે કે ઉધાર બાજુની અંદર રાજ્યના ખર્ચાઓની નોંધ થાય. એટલે અંદાજપત્રના બે ભાગ પાડવામાં આવે, તો જમા અને બીજું ઉધાર એટલે કે ખર્ચ. જમા બાજુ આવકો નોંધવામાં આવે છે અને ઉધાર એટલે કે ખર્ચ બાજુ રાજ્યના ખર્ચાઓ નોંધવામાં આવે. તમે જે વાર્ષિક હિસાબ તૈયાર કરો એમાં પણ આ સેમ સિસ્ટમ છે એ લાગુ પડતી હોય છે, કે એમાં પણ જમા બાજુની અંદર દરેક જમા બાજુની અંદર જે તે આવક થઈ છે એ બધી આવક નોંધવામાં આવે, અને ઉધાર બાજુની અંદર પેઢીની અંદર, ધંધાની અંદર જેટલા ખર્ચા થયા છે એ નોંધવામાં આવે. અને છેલ્લે પાકા સવાયાની અંદર તમને જવાબ મળતો હોય છે, જો રાઈટ ગણેલું હોય તો. કન્ડિશન છે. એટલે એકાઉન્ટની દ્રષ્ટિએ તમે જુઓ તો આ રીતે અંદાજપત્રના બે ભાગ પડે છે, એક તો જમા અને બીજું ઉધાર એટલે કે ખર્ચ બાજુ. જમા બાજુ રાજ્યની આવકો નોંધાય છે અને ખર્ચ બાજુ રાજ્યના ખર્ચાઓ નોંધાય છે. તો એક ગુણની અંદર આવો પ્રશ્ન પૂછી શકાય કે અંદાજપત્રના કેટલા ભાગ પડે છે, તો કે બે ભાગ, જમા અને ઉધાર એટલે કે ખર્ચ. એમાં જમા બાજુ રાજ્યની આવકો નોંધાય છે અને ઉધાર બાજુ રાજ્યના ખર્ચાઓ નોંધાય છે. ત્યારબાદ તમને આપેલું છે આવક બાજુ. અંદાજપત્રની આવક બાજુને બે ભાગમાં પાડી શકાય. એક તો મહેસૂલી આવક અને બીજું મૂડી આવક. આવક છે એને બે ભાગમાં પાછી વહેંચી શકાય છે. આવકના બીજા બે ભાગ પડે. આવકના બીજા બે ભાગ પડે. એક તો મહેસૂલી આવક અને બીજી મૂડી આવક. અને એ જ રીતે સેમ ખર્ચના પણ બે ભાગ પડશે. આપણે આગળ જોશું આ ટોપિકની અંદર આપણે ખર્ચનું પણ આવવાનું છે. ખર્ચના પણ બે ભાગ પડે. એક તો મહેસૂલી ખર્ચ અને બીજો મૂડી ખર્ચ. ખર્ચના પણ આ રીતે બે ભાગ પડે છે. તમને કીધું છે અહીંયા જોવો, તમને કીધું છે કે આવકના બે ભાગ, મહેસૂલી આવક અને મૂડી આવક. અહીંયા આપણે લખ્યું આવકના બે ભાગ છે. એક તો મહેસૂલી આવક અને બીજું મૂડી આવક. અને ખર્ચના પણ બે ભાગ છે, મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ. પેલા આપણે બેઝિક સમજી લઈએ કે આ શું છે મહેસૂલી અને મૂડી. મહેસૂલી આવક એટલે એવી આવક થાય કે જે આવક ધંધાને રોજબરોજની પ્રવૃત્તિઓમાંથી પ્રાપ્ત થતી હોય. એકાઉન્ટની અંદર પારિભાષિક શબ્દો તમે ભણી ગયા હશો શરૂઆતની અંદર, તો એ પારિભાષિક શબ્દોની અંદર તમારે આ વાત આવતી હશે. મહેસૂલી આવક, મૂડી આવક, મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ. અને એની અંદર પણ તમે આ વ્યાખ્યા છે એ જોઈ છે.
તો મહેસૂલી આવક એટલે એવી આવક થાય કે જે ધંધાને રોજબરોજના પ્રવૃત્તિમાંથી મળતી હોય. અહીંયા આપણે સરકારને લેવાની છે, એટલે સરકારને દૈનિક ધોરણે રોજબરોજની પ્રવૃત્તિઓમાંથી જે આવક મળે છે એને મહેસૂલી આવક કહેવાય. અને મૂડી આવક એટલે જે લાંબા સમયગાળા માટે મળતી હોય અને એક જ વાર મળતી હોય, ખૂબ લાંબા સમયગાળા માટે એનો ઉપયોગ કરી શકાય, વારંવાર આવક મળવાની હોતી નથી. સેમ એવું જ છે મહેસૂલી ખર્ચનું. મહેસૂલી ખર્ચ એટલે એવો ખર્ચ કે જે ખર્ચ વારંવાર થતો હોય, વારંવાર ખર્ચ છે એ જોવા મળતો હોય તો એ મહેસૂલી ખર્ચ છે. અને મૂડી ખર્ચ એટલે એવો ખર્ચ કે જે ખર્ચ એકવાર થતો હોય અને લાંબા સમયગાળા સુધી એનો ઉપયોગ કરી શકાતો હોય. તો આ બેઝિક હતું મહેસૂલી અને મૂડી ખર્ચ અને મહેસૂલી અને મૂડી આવક કોને કહેવાય. હવે આપણે વ્યાખ્યા અને ઉદાહરણ સાથે જોઈએ. જો તમને ચોપડીમાં આપેલું છે મહેસૂલી આવક સરકારને પ્રત્યક્ષ તથા પરોક્ષ કરવેરા દ્વારા જે આવક મળે છે, જાહેર ક્ષેત્રના નફા પેટે જે આવકો મળે છે, વિવિધ પ્રકારની ફી કે દંડ પેટે જે રકમ મળે છે તે મહેસૂલી આવક છે. આવી રકમ ચાલુ વર્ષની પ્રવૃત્તિમાંથી પ્રાપ્ત થતી હોય. જો તમને છેલ્લે શબ્દ આપ્યો છે ચાલુ વર્ષની પ્રવૃત્તિમાંથી આવી આવકો છે એ પ્રાપ્ત થતી હોય, એટલે કે વર્ષ દરમિયાન આવી આવકો ઘણી બધી વાર મળતી હોય. એવું તમને કીધું છે કે સરકારને પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરા દ્વારા આવક મળે. પ્રત્યક્ષ કરવેરા કોને કહેવાય? તો કે જે ટેક્સ આપણે સીધો ભરીએ એને પ્રત્યક્ષ કરવેરો કહેવાય. ઉદાહરણ તરીકે તમને હું કહું ઇન્કમ ટેક્સ. ઇન્કમ ટેક્સ છે એ પ્રત્યક્ષ વેરો છે જે આપણે સીધો ભરીએ છીએ અને સરકારની પ્રાપ્ત થતો હોય છે. આ પ્રત્યક્ષ કરવેરો છે કે જે આપણે સીધો ભરતા હોઈએ છીએ. મકાન ઉપરનો જે વેરો છે એ આપણે સીધો સરકારને આપતા હોઈએ, પ્રત્યક્ષ વેરો છે. આપણે સીધું મકાનનો જે વેરો છે એ ભરતા હોઈએ છીએ અને તમને ખ્યાલ હશે. અને બીજો શબ્દ તમને આપેલો છે પરોક્ષ કરવેરા એટલે કેવા વેરા થાય કે જે વેરા આપણે સીધા ભરતા નથી. એ વેરો એવો છે કે જે આપણે સીધો નથી ભરતા પણ આડકતરી રીતે આપણે વેરો સરકારને આપીએ છીએ, પૈસા આપણે સરકારને આપીએ છીએ. એવા કયા વેરા છે કે જે પરોક્ષ વેરામાં આવે? એવી કઈ વસ્તુ છે? તો કે પહેલી છે પેટ્રોલ ઉપરનો ટેક્સ. પેટ્રોલ ઉપરનો જે ટેક્સ છે એ પરોક્ષ વેરો છે જે આપણે સીધો નથી ભરતા. આપણે તો પેટ્રોલ લઈએ છીએ પેટ્રોલ પંપ વાળા પાસેથી, આપણે કોઈ સરકાર પાસે પેટ્રોલ લેવા જવાના નથી. આપણે પેટ્રોલ પંપ વાળા પાસેથી પેટ્રોલ લઈએ છીએ, આપણે એને પૈસા ચૂકવીએ છીએ અને પેટ્રોલ પંપ વાળો છે એ દિલ્હીમાં એટલે કે સરકારને પૈસા ચૂકવતો હોય, રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારને પૈસાની ચૂકવણી કરતો હોય. તો આ રીતે પેટ્રોલ ઉપર જે વેરો લેવામાં આવે છે પરોક્ષ વેરો છે. આપણે સીધા સરકારને પૈસા આપવાના નથી. પણ ઇન્કમ ટેક્સમાં કેવું છે, આપણે સીધા પૈસા આપીએ છીએ. ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ થાય એટલે આપણો રિટર્ન શીટ 5 લાખથી ઉપરનું હોય તો આપણે સીધા સરકારને પૈસા આપવાના. પણ પેટ્રોલ ઉપરનો જે વેરો છે એ વેરો આપણે સીધો સરકારને આપતા નથી. આપણે પેટ્રોલ પંપ વાળાને આપીએ છીએ, એ વ્યક્તિ છે એ સરકારને આપે છે. તો એ પરોક્ષ વેરો છે. બીજી કઈ વસ્તુ આવે તો કે આમાં બીજી ખાવાની વસ્તુ આવે. ઢીસવાની નહીં, ખાવાની વસ્તુ આવે. ઘણા ઢીસતા હોય એટલે ખાવાની વસ્તુનો જે વેરો છે એ પરોક્ષ વેરાની અંદર આવે છે. તમે કોઈ પણ દુકાને કોઈ પણ વસ્તુ લેવા માટે જાઓ અને બ્રાન્ડેડ કોઈ પણ શોપ હોય, મેકડોનાલ્ડ છે, ડોમિનોઝ છે, કોઈ પણ બ્રાન્ડેડ આવી દુકાનો હોય છે, તો એવી દુકાનોની અંદર તમને બિલ આપવામાં આવે છે. તમે જે કઈ વસ્તુ લ્યો છો એની ઉપર તમને બિલ આપવામાં આવે અને બિલની અંદર ટેક્સની રકમ છે એડ થયેલી હોય. તો તમે જે તે દુકાનેથી તમે પિઝા લીધા હોય, તમે બર્ગર લીધું હોય, તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરો છો તો એની સાથે તમને બિલ મળે છે. બિલની અંદર ટેક્સ લખેલો હોય. તો એ જે ટેક્સ છે એ પણ આપણે સરકારને પે કરીએ છીએ, સરકારને આપીએ છીએ. એ પરોક્ષ વેરો છે. આપણે તો એ દુકાનવાળાને પૈસા આપ્યા અને દુકાનવાળો સરકારને આપવાનો છે. આપણે સીધા સરકારને આપવા જવાના નથી. અહીંયાથી આપણે બર્ગર લીધું અને આપણે એમ કહીએ કે હું ગાંધીનગર સરકારને પૈસા આપી આવી તો એ બર્ગર મોંઘું પડે. એવું કરાય નહીં. એ પિઝા મોંઘા પડે એવું એ રીતે આ વહીવટ થતો નથી. એટલે આ પરોક્ષ વેરા છે કે જે વેરાઓ આપણે સીધા ચૂકવવાના હોતા નથી. એ વેરા આપણે કોઈને આપીએ છીએ, એટલે કે દુકાનદાર પેટ્રોલ પંપ વાળાને આપીએ અને એ લોકો સરકારને આપતા હોય છે.
તો આવી રીતે કોઈ પણ આવક છે એ સરકારને થતી હોય તો એ મહેસૂલી આવક છે. બીજું તમને કીધું છે જાહેર ક્ષેત્રના નફામાંથી થતી આવક. જાહેર ક્ષેત્રનો નફો, જાહેર ક્ષેત્ર એટલે સરકાર પાસે જે એકમો હોય એમાંથી સરકારને કોઈ પણ પ્રકારનો નફો થાય. ઉદાહરણ તરીકે સરકાર પાસે એર ઇન્ડિયા છે, ઉદાહરણ તરીકે સરકાર પાસે રેલવે છે, ઉદાહરણ તરીકે સરકાર પાસે LIC છે, સરકાર પાસે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ છે, સરકાર પાસે ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ છે, સરકાર પાસે જે લોખંડ બનાવવાના અમુક ઉદ્યોગો છે એ સરકાર હસ્તક છે. તો આ દરેક ઉદ્યોગો એવા છે કે જે સરકાર પાસે છે. આ જાહેર ક્ષેત્રો છે, સરકારના ક્ષેત્ર છે. તમે ONGC નામ સાંભળેલું છે, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશન કોર્પોરેશનની જે ONGC છે, ONGC સરકાર હસ્તક છે. તો આ જાહેર ક્ષેત્રનો જે નફો છે એ નફો પણ સરકારની આવક ગણાય છે, કારણ કે એવા એકમો સરકાર ચલાવે છે. એટલે સરકારનો એ નફો છે અને એ મહેસૂલી આવક છે. સરકારને વારંવાર એવી આવકો મળતી રહી છે. બીજું તમને કીધું છે વિવિધ પ્રકારની ફી અને દંડ પેટે જે રકમ લેવામાં આવે. વિવિધ પ્રકારની ફી અને દંડ પેટે જે રકમ લેવામાં આવે, અલગ અલગ પ્રકારની ફી અને દંડ લેવામાં આવે તો એને પણ મહેસૂલી આવક ગણવામાં આવે છે. તમને ખ્યાલ હશે, તમે કોઈ પણ ભવનની અંદર સરકારી કોઈ પણ કામ કરાવવા માટે જાઓ, ભવન એટલે કે ઝોનની અંદર, તમે પોતે ઝોનની અંદર કોઈ પણ પ્રકારનું કામ કરાવવા માટે જાઓ તો એ કામ કરવા માટે તમારી પાસે ચોક્કસ પ્રકારની ફી લેવામાં આવે. ઉદાહરણ તરીકે તમે આવકનું પ્રમાણપત્ર કઢાવવા માટે ગયા, અથવા તો તમે નોન ક્રિમિનલનો દાખલો કઢાવવા માટે ગયા, બિન અનામતના દાખલા કઢાવવા માટે જાઓ, EWS નું સર્ટિફિકેટ કઢાવવા માટે જાઓ. ટૂંકમાં તમે કોઈ પણ કામ કરાવવા માટે ઝોનની અંદર જાઓ તો તમારી પાસે નોમિનલ ફી લેશે. 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા જેવી ફી લેવામાં આવે. તો એ ફીની આવક છે એ સરકારની મહેસૂલી આવક છે, કારણ કે વારંવાર એવી ફી મળવાની છે. દરરોજ લોકો આવા કોઈને કોઈ પ્રકારના દાખલા કઢાવવા માટે આવે છે અને દરરોજ સરકારને આ રીતની ફી પ્રાપ્ત થતી હોય છે. અને બીજું કીધું છે દંડની આવક. દંડની આવક, સરકાર કોઈ પણ વ્યક્તિને કાયદાનો ભંગ કરવા બદલ દંડ કરે તો એ દંડની પણ સરકારને આવક પ્રાપ્ત થતી હોય. ઉદાહરણ તરીકે કોઈ પણ વ્યક્તિ ટ્રાફિકના નિયમનો ભંગ કરે તો એને પકડવામાં આવે, એને પહોંચ આપવામાં આવે અને પહોંચ આપીને એની પાસેથી પૈસા લેવામાં આવે તો એ મહેસૂલી આવક છે. વારંવાર આવી આવકો પ્રાપ્ત થાય. દરરોજ આવા ઘણા બધા વ્યક્તિઓ પકડાતા હોય અને દરરોજ આવા વ્યક્તિઓ પાસેથી પૈસા છે એ લેવામાં આવતા હોય છે. તો આ એક દંડની આવક છે, આ પણ સરકારની મહેસૂલી આવક છે. આવી જે આવકો છે એ ચાલુ વર્ષની પ્રવૃત્તિ એટલે કે દરરોજના માટે સરકારને રેગ્યુલર છે એ પ્રાપ્ત થતી હોય. એટલે આ દરેક આવકો છે એ આવકો મહેસૂલી આવકની અંદર આવે છે. ત્યારબાદ તમને કીધું છે મૂડી આવક. બીજું તમને કીધું છે મૂડી આવક. જો શું કીધું છે, રાજ્યએ દેશના બજારમાંથી કે વિદેશમાંથી મેળવેલી લોન, મધ્યસ્થ બેંક પાસેથી લીધેલ કરજ, ટ્રેઝરી બિલોના વેચાણ અને વિમૂડીકરણમાંથી થતી આવકો એને મૂડી ખાતાની આવક કહેવાય. રાજ્યએ દેશનું બજાર અથવા તો વિદેશી બજારમાંથી લીધેલી લોન એ સરકારની મૂડી આવક છે. રાજ્ય સરકાર અથવા તો કેન્દ્ર સરકાર દેશની અંદરથી પૈસા વ્યાજે લે, દેશની અંદરથી લોન લેવામાં આવે, સરકારને પૈસાની જરૂર હોય, સરકાર લોન લે તો એ લોન સરકારને એકવાર મળશે અને એ લોન લાંબા સમય માટેની મળશે. એકવાર તમારે કરોડો રૂપિયા જોઈએ છે, સરકારને કરોડો રૂપિયા જોઈએ છે, સરકારને એકવાર દેશમાંથી અથવા તો વિદેશમાંથી કોઈ પણ સંસ્થા લોન આપશે તો એ લોન સરકારને એ લોન એકવાર મળશે અને એ પૈસાનો ઉપયોગ સરકાર લાંબો સમય સુધી કરી શકશે. વારંવાર આવી કોઈ લોન પ્રાપ્ત થવાની નથી. તમે કોમન ઉદાહરણ લ્યો કે તમારું મકાન હોય, તમારે લોન લેવી છે તો તમને મકાનની અંદર તમે લોન લેવા માટે જાઓ તો કોઈ પણ બેંક તમને લોન આપે તો એ લોન એક જ વાર આપશે. એકવાર લોન આપી દીધી પછી લાંબો સમય સુધી તમારે એના હપ્તા પે કરવાના હોય. ટૂંકમાં લાંબો સમય સુધી પૈસા છે તમારે પે કરવાના હોય. એવું તો નથી જ બનતું કે ભાઈ આજે તમે એક બેંકમાંથી લોન લઈ લીધી, આવતા મહિને બીજી બેંકમાંથી લોન લ્યો, આવતા મહિને એના પછીના મહિને ત્રીજી બેંકમાંથી લોન લ્યો. આપણે કે વિજય માલ્યા તો થવાનું નથી. આ ઘણાની ઈચ્છા હોય એવી કે આપણે એવું બનવું છે વિજય માલ્યા, ઘણાની ઈચ્છા હોય તો એ કદાચ બનતાય હોય, આપણે એમાં ના નથી. પણ ટૂંકમાં વાત એ છે કે કોઈ પણ પ્રકારની લોન સરકારને દેશમાંથી અથવા તો વિદેશમાંથી મળે છે તો એ લાંબા સમયગાળા માટેની હોય, ટૂંકા સમયગાળા માટેની લોન હોતી નથી. એટલે મૂડી આવક બનતી હોય છે. ત્યારબાદ તમને કીધું છે મધ્યસ્થ બેંક પાસેથી લીધેલ કરજ. મધ્યસ્થ બેંક એટલે કઈ બેંક થાય? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા થાય. મધ્યસ્થ બેંક એટલે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા થાય. જેને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા લાગતો હાથ ઊંચો કરજો.
નહીં. આરબીઆઈ થાય, આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા થાય. ખબર છે, ખબર છે. 11માં એવા એનું પ્રતીક છે કે તમે આરબીઆઈ ને સ્ટેટ મધ્યસ્થ બેંક કીધી. ભારતની મધ્યસ્થ બેંક આરબીઆઈ છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારતની મધ્યસ્થ બેંક છે. તો મધ્યસ્થ બેંક પાસેથી કોઈ પણ પ્રકારનું કરજ લેવામાં આવે એટલે કે પૈસા લેવામાં આવે અને એ લોન સ્વરૂપે પૈસા લેવામાં આવે તો એ લાંબા સમયગાળા સુધી સરકારની આવક થશે એટલે એ મૂડી આવક ગણવામાં આવે છે. દેશની મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક પાસેથી સરકાર ક્યારેક લોન લેતી હોય છે, પૈસા લેતી હોય છે. તમને ખ્યાલ હશે ભારતમાં મધ્યસ્થ બેંક એટલે કે રિઝર્વ બેંકના અત્યારના જે ગવર્નર છે જેની સહી નોટ ઉપર આવતી હોય, તમને ખ્યાલ હશે શક્તિકાંતા દાસ છે, ખ્યાલ હશે કદાચ તમને શક્તિકાંતા દાસ. તો એ અત્યારના ગવર્નર છે. એની પહેલાના ગવર્નર હતા એ ઉર્જિત પટેલ હતા, એ તમને ખ્યાલ હશે ઉર્જિત પટેલ એની પહેલાના ગવર્નર હતા. તો ભારત સરકાર અને ઉર્જિત પટેલ વચ્ચે આ નાણાકીય બાબતે વ્યાજની નાણાકીય બાબતની અંદર મુશ્કેલી હતી એટલે કે એની ઉર્જિત પટેલ ના પાડતા હતા અને વડાપ્રધાન અને ગૃહમંત્રી છે એ પૈસા લેવા માટે મક્કમ હતા અને એટલા માટે ઉર્જિત પટેલે રાજીનામું આપેલું. આ વાસ્તવિકતા છે, કદાચ તમને ખ્યાલ હોય તો કેટલીક વાર એવું બને છે કે સરકારને પૈસાની જરૂર પડે, સરકારને દેશની અંદરથી વિદેશમાંથી ક્યારેય લોન ન મળતી હોય એવા સંજોગો ઉત્પન્ન થાય તો સરકાર એવા સમયે આરબીઆઈ એટલે કે દેશની મધ્યસ્થ બેંક પાસેથી પૈસા માંગે છે અને આરબીઆઈની ફરજ રૂપે એને પૈસા આપવા પડે છે. તો આવી રીતે સરકાર ક્યારેક આરબીઆઈ પાસેથી પણ લોન લે છે. તો એ લોન પણ લાંબા સમયગાળા માટેની હોય છે, ટૂંકા ગાળા માટેની હોતી નથી. ત્યાર પછી તમને આપેલું છે ટ્રેઝરી બિલ. ટ્રેઝરી બિલ તમારા માટે આ શબ્દ નવો છે. આ જે શબ્દ છે એ તમારે 12મા ધોરણની અંદર બીએ માં આવવાનો છે. 12મા ધોરણની અંદર બીએ માં ચેપ્ટર નંબર 9 નાણાકીય સંસાધન કે એવું કંઈક ચેપ્ટરનું સમથિંગ નામ છે. એની અંદર તમારા ટ્રેઝરી બિલ નામનો આખો ટોપિક ભણવાનો આવશે. 2 ગુણની અંદર 12માં પૂછાય પણ હજી વર્ષોની વાર છે એટલે અત્યારથી એનું ટેન્શન લેવાનું નથી. હજી ઘણા વર્ષો તમારી પાસે છે 12માં આવતા પહેલા. તો ટ્રેઝરી બિલ, ટ્રેઝરી બિલ એટલે શું થાય? ટ્રેઝરી બિલ એટલે સરકાર વતી આરબીઆઈ દ્વારા આવા ટ્રેઝરી બિલ બહાર પાડવામાં આવે. સરકાર વતી એટલે કે સરકાર દ્વારા, આરબીઆઈ એટલે કે મધ્યસ્થ બેંક દ્વારા આવા ટ્રેઝરી બિલ બહાર પાડવામાં આવે. ટ્રેઝરી બિલમાં કઈ રીતે બહાર પાડવામાં આવે? ટ્રેઝરી બિલ એક પ્રકારની જામીનગીરી હોય. હું અહીંયા નીચે લખું છું. ટ્રેઝરી બિલ એક પ્રકારની જામીનગીરી હોય છે. ટ્રેઝરી બિલ એક પ્રકારની જામીનગીરી હોય. આ જામીનગીરી ઉપર તમને કોઈ પણ પ્રકારનું વળતર નથી મળતું. કોઈ પણ પ્રકારનું વળતર નથી મળતું. તો કોઈ પણ વ્યક્તિ સ્વાભાવિક છે વળતર નહીં મળતું હોય તો આવી જામીનગીરીમાં ક્યારેય પૈસા રોકવાના નથી. કારણ કે કોઈ પણ વ્યક્તિ મૂર્ખા નથી હોતા કે એને કોઈ પણ પ્રકારના વળતર પ્રાપ્ત જ ન થાય ને આમનું સરકારને પૈસા આપે, એવું ક્યારેય બનવાનું નથી. તો કઈ રીતે આમાંથી સરકાર છે એ પૈસા મેળવે? તો કે ધારો કે આ જામીનગીરી છે, આ જામીનગીરી છે ટ્રેઝરી બિલ છે, એની કિંમત 25,000 હોય. એની કિંમત 25,000 હોય. તો સરકાર વતી જે આરબીઆઈ આ જામીનગીરી બહાર પાડશે એ વટાવથી બહાર પાડશે. તમને ખ્યાલ હશે વટાવ એટલે પૈસા ઓછા કરવામાં આવે. વેપારી વટાવ, રોકડ વટાવ તમે એકાઉન્ટની અંદર ભણતા હશો. વટાવ આવે એટલે એમાં પૈસા ઓછા થાય. તમે જેટલાનો માલ ખરીદેલો છે એમાંથી 10%, 5% વટાવ હોય તો એ પૈસા કાપી લેવામાં આવે અને બાકીના પૈસા તમારે ચૂકવવાના હોય. તો આ જે જામીનગીરી બહાર પડે છે એ વટાવથી બહાર પાડવામાં આવે. હવે વટાવથી કઈ રીતે બહાર પડે? ધારો કે આ ટ્રેઝરી બિલ છે એ 25,000 નું છે. હવે વટાવથી બહાર પાડ્યું છે એટલે એ જે જામીનગીરી છે એ 23,500 એ બહાર પાડવામાં આવી. તો તમે જો આ જામીનગીરી ખરીદો તો તમારે કેટલા પૈસા આપવાના? 23,500 આપવાના. અને આ જામીનગીરી જ્યારે મુદ્દત પાકે, એની મુદ્દત પાકી જાય એટલે કે એનો ચોક્કસ સમયગાળો થઈ જાય એટલે કે એનો જે સમયગાળો ધારો કે 1 વર્ષ માટે હોય, 2 વર્ષ માટે હોય, 5 વર્ષ માટે હોય, આ જામીનગીરીનો સમયગાળો થઈ જાય ત્યારે તમને પૈસા કેટલા પાછા મળે? તો કે તમને 25,000 રૂપિયા પાછા મળે. તમે આપ્યા છે કેટલા? 23,500 ને તમને મળ્યા કેટલા? 25,000. એટલે આ બંને વચ્ચેનો જે ડિફરન્સ છે 1,500 રૂપિયા, આ 1,500 રૂપિયા એ તમારું વળતર ગણાય. તમને કોઈ ટકાવારીનું વળતર મેં તમને જોવા અહીંયા ના પાડી કે ભાઈ એટલા ટકા રિટર્ન, 1%, 2%, આ રીતે કોઈ રિટર્ન મળતું નથી. તમને જે રિટર્ન મળે છે એ આ રીતે મળે છે. મૂળ કિંમત 25,000 હોય એ 23,500 થી બહાર પાડે
અને પાકતી મુદ્દતે તમને ફરીથી 25,000 પાછા આપવામાં આવે, એટલે 1,500 રૂપિયા છે એ તમારું વળતર છે. તો આ ટ્રેઝરી બિલ છે એ લાંબા સમયગાળા માટે હોય છે. 1 વર્ષ 2 વર્ષના સમયગાળા માટે આ બિલ બહાર પાડવામાં આવે. તો આ પણ એક પ્રકારની સરકારની મૂડી આવક છે. અને ત્યારબાદ કીધું છે વિમૂડીકરણથી થતી આવકો. વિમૂડીકરણનો ટોપિક આપણે આગળ ભણી ગયા છીએ ચેપ્ટર નંબર 8 ની અંદર. વિમૂડીકરણ એટલે સરકાર પોતાનો હિસ્સો ખાનગી કંપનીઓને વેચે, એને વિમૂડીકરણ કહેવાય. ઈ લેક્ચર છે આપણે યુટ્યુબ ની અંદર મૂકેલો છે. ત્યારે પણ મેં તમને કીધેલું કે સરકાર પોતાના કોઈ પણ ઉદ્યોગો ખાનગી વ્યક્તિને વેચે તો એ વિમૂડીકરણની પ્રક્રિયા થાય. અને અત્યારે તમને ખ્યાલ છે સરકારને એર ઇન્ડિયા વેચવી છે, 88,000 કરોડની અંદર સરકારને એર ઇન્ડિયા છે એ વેચવી છે. તો વિમૂડીકરણ છે, સરકાર એર ઇન્ડિયા વેચી દેશે, કોઈ પણ વ્યક્તિ એર ઇન્ડિયા લે છે તો એ વ્યક્તિ એર ઇન્ડિયાના 88,000 કરોડ સરકારને આપશે. હજી સુધી તો કોઈ એવો નથી મેળો કે જેને લેવી હોય, કદાચ મળે તો સરકાર એર ઇન્ડિયા આખી વેચી દેશે અને 88,000 કરોડ લે. પણ હજી સુધી નથી મળ્યો, એટલે તમારી પાસે મોકો છે. જો તમારે લેવી હોય તો તમે જાઓ. આ જેટલા વ્યક્તિ જોડાયેલા છે 92 વ્યક્તિ છે, તમારી પાસે મોકો છે. હજી સુધી કોઈ હા નથી પાડી, એટલે તમારી પાસે મોકો છે. જો તમારે લેવી હોય તમે જાઓ. 11/1 માં 38 નંબર ને લેવી છે એવું કે છે, 18 નંબર. આ વિમૂડીકરણ છે કે વિમૂડીકરણ અંતર્ગત સરકાર છે એ લાંબા સમયની આવકો મેળવી શકે. 88,000 કરોડમાં સરકાર એર ઇન્ડિયા વેચવા માંગે છે. એકવાર સરકારે એર ઇન્ડિયા વેચી દીધી એટલે સરકારને 88,000 કરોડ જેટલી મોટી રકમ સરકારને મળશે, અને એક જ વાર મળશે. એવું નથી કે વારંવાર રકમ છે એ સરકારને મળવાની છે. તો એ એક પ્રકારની મૂડી આવક છે કે જે સરકારને લાંબા સમયગાળા સુધી મળવાની છે. ત્યારબાદ ખર્ચ આપેલા છે. ખર્ચ બાજુ પણ સેમ તમને 2 ભાગ આપેલા છે. ખર્ચ બાજુ 2 ભાગ, મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ. અહીંયા આપણે ઓલરેડી જોયેલું છે કે ખર્ચના 2 ભાગ છે. ખર્ચના 2 ભાગ, એક તો મહેસૂલી ખર્ચ અને બીજો મૂડી ખર્ચ. આવકના 2 ભાગ હતા, મહેસૂલી આવક અને મૂડી આવક. એમ ખર્ચના પણ 2 ભાગ, મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ. તેમાંનું પહેલું આપણે જોઈએ મહેસૂલી ખર્ચ. સરકારના વિવિધ સેવાઓ પાછળ જે ખર્ચ કરે છે, જેમ કે કર્મચારીઓના પગાર ભથ્થા, રાજ્યોને મદદ કરવી, સંરક્ષણ અને સબસિડી વગેરે પાછળ જે ખર્ચ થાય એને મહેસૂલી ખર્ચ કહેવાય છે. સરકાર અલગ અલગ પ્રવૃત્તિઓ પાછળ જે જાહેર ખર્ચ કરે એને અને વારંવાર જે ખર્ચ કરે એ મહેસૂલી ખર્ચ કહેવાય. ઉદાહરણ તરીકે સરકારી કર્મચારીઓને પગાર ચૂકવવામાં આવે. SBI છે સરકારી બેંક છે, તો સરકારી બેંકમાં જે કર્મચારી હોય ને દર મહિને પગાર ચૂકવવામાં આવશે, તો એ મહેસૂલી ખર્ચો છે. મહેસૂલી ખર્ચ છે એટલે સરકારની ખર્ચો કરવો પડશે. ભથ્થા નામનો જે શબ્દ છે કદાચ તમારા માટે નવો હોઈ શકે. ભથ્થું એટલે પગાર સિવાયની અન્ય રકમો સરકાર દ્વારા છે આપવામાં આવે, એ ભથ્થાની રકમ છે. પગાર સિવાયની અન્ય વધારાની રકમ સરકાર દ્વારા આપવામાં આવે એ ભથ્થાની રકમ છે. બોનસની વાત નથી કરતો. ભથ્થું એટલે તમે સરકારી સર્વન્ટ છો, એટલે કે સરકારી નોકર તરીકે કામ કરો છો, તો સરકાર દ્વારા તમારા રોજિંદા જીવન માટે અમુક પ્રવૃત્તિઓના પૈસા આપવામાં આવે. ઉદાહરણ તરીકે તમે મોબાઈલ વાપરો છો તો એનું બિલ આપવામાં આવે છે. તમારું ઘર હોય તો એનું અમુક ભાડું આપવામાં આવે છે. તો એ ભથ્થાની રકમ છે. તો સરકારને આવી રકમ દર મહિને ચૂકવવાની હોય છે. તો આ કર્મચારીઓના પગાર ભથ્થા એ સરકારનો ખર્ચો છે અને મહેસૂલી ખર્ચ છે, કારણ કે વારંવાર થઈ છે. બીજું આપેલું છે રાજ્યને મદદ કરવી. રાજ્યને મદદ કરવી એટલે અલગ અલગ રાજ્યોને સરકાર છે કોઈને કોઈ રીતે પૈસા આપે, કેન્દ્ર સરકાર. તો એક પ્રકારનો મહેસૂલી ખર્ચો છે જે વારંવાર કરવામાં આવતો હોય. ધારો કે આ મહિને ગુજરાત રાજ્યને પૈસા આપ્યા કેન્દ્ર સરકારે, આવતા મહિને છે કર્ણાટકને આપે, એના પછી પશ્ચિમ બંગાળમાં પૈસા આપે. તો એક પ્રકારનો મહેસૂલી ખર્ચ છે કે જે સરકાર વારંવાર કરતી હોય છે. સંરક્ષણ અને સબસિડી પાછળ ખર્ચાઓ થાય. સંરક્ષણ અને સબસિડી પાછળ, સંરક્ષણ એટલે કે દેશની બોર્ડરના રક્ષણ પાછળ જે ખર્ચાઓ થાય એ મહેસૂલી ખર્ચા છે, કારણ કે વારંવાર ખર્ચા થવાના છે. દેશની બોર્ડરનું રક્ષણ સૈનિકો કરે છે, એ સૈનિકોને પગાર આપવામાં આવે, અમુક શસ્ત્રો છે એનું સમારકામ કરવામાં આવે. તો એ મહેસૂલી ખર્ચા છે કે જે વારંવાર થતા હોય છે. સબસિડી પાછળનો ખર્ચો તમને ખ્યાલ છે, લોકડાઉન પહેલા ગેસનો જે સિલિન્ડર હતો એની ઉપર સબસિડી આવતી, જે હવે બંધ થઈ ગઈ છે. તો એ સબસિડીનો ખર્ચો મહેસૂલી ખર્ચો છે કે સરકારને વારંવાર આવો ખર્ચો કરવો પડતો. તમે દર મહિને ગેસનું સિલિન્ડર લ્યો તો દર મહિને તમારા ખાતામાં સબસિડી અમુક રકમ છે એ જમા થતી. તો આ મહિને સિલિન્ડર લીધો તો આ મહિને આવશે, આવતા મહિને લીધો તો આવતા મહિને આવશે. ટૂંકમાં વારંવાર આવો ખર્ચો કરવો પડે. એવું નથી કે એક જ વાર કરવો પડે. તો આ મહેસૂલી ખર્ચ છે કે જે સરકારને વારંવાર કરવો પડે છે. ત્યારબાદ મૂડી ખર્ચ. મૂડી ખર્ચમાં સરકાર દેવાની ચૂકવણી કરે,
સરકાર દેવાની ચૂકવણી કરે, રાજ્ય સરકાર અન્યને જે કરજ આપે, સામાજિક તથા સંરક્ષણ ક્ષેત્રે જે મૂડી ખર્ચ થાય એ મૂડી ખાતાનો ખર્ચ કહેવાય. પહેલું તમને કીધું છે કે સરકાર દેવાની ચૂકવણી કરે. સરકારે જે બીજા રાજ્યમાંથી અથવા તો દેશમાંથી અથવા તો વિદેશમાંથી જે લોન લીધી છે એ લોન એટલે કે દેવું કર્યું છે સરકારે, એ સરકાર આખું દેવું ચૂકવી દે તો એ મૂડી ખર્ચ થાય. તમે વિદેશની કોઈ બેંકમાંથી 100 કરોડની લોન લીધી હોય, એ 100 કરોડની લોન તમે ચૂકવી દો તો એ તમારે એક જ વાર ચૂકવવાની થાય અને મૂડી ખર્ચો કહેવાય. કારણ કે મોટી રકમ છે અને એક જ વાર ખર્ચો થવાનો છે, વારંવાર ખર્ચ થવાનો નથી. એટલે સરકાર કોઈ પણ દેવું ચૂકવે તો એ મૂડી ખર્ચ છે. રાજ્ય સરકારો અન્યને જે કરજ આપે, એટલે કે કોઈ એક રાજ્ય સરકાર કોઈ બીજા રાજ્યને, કોઈ બીજા વ્યક્તિને, કોઈ બીજા દેશને કરજ એટલે કે લોન સ્વરૂપે કોઈ પણ પ્રકારના પૈસા આપે તો એ એક જ વાર આપવાના પૈસા છે, વારંવાર આવા પૈસા આપવા પડતા નથી. ઉદાહરણ તરીકે ગુજરાત રાજ્ય નાણાકીય દ્રષ્ટિએ સમૃદ્ધ છે, મહારાષ્ટ્ર રાજ્ય નાણાકીય દ્રષ્ટિએ સમૃદ્ધ છે, તો ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા રાજ્યો નાણાકીય દ્રષ્ટિએ પછાત રાજ્ય બિહાર, યુપી એટલે કે ઉત્તર પ્રદેશ, તો ગુજરાત છે બિહારને વ્યાજે પૈસા આપે એટલે કે લોન સ્વરૂપે પૈસા આપે, મહારાષ્ટ્ર છે ઉત્તર પ્રદેશને લોન સ્વરૂપે પૈસા આપે, તો આ શું આપ્યું કહેવાય? કરજ આપ્યું કહેવાય. તો એ એક જ વાર આપવાનું છે, વારંવાર આવા પૈસા આપવાના નથી. એટલે એકવારનો જ ખર્ચો છે, મૂડી ખર્ચ છે. બીજું તમને કીધું છે સામાજિક અને સંરક્ષણ ક્ષેત્રે મૂડી ખર્ચાઓ થાય. સામાજિક ક્ષેત્રે કેવા મૂડી ખર્ચા થાય? તો કે ઝોન બનાવવાનો ખર્ચો મૂડી ખર્ચ છે, શાળા બનાવવાનો ખર્ચો મૂડી ખર્ચ છે કે જે સમાજના હિતમાં કરવામાં આવે. શાળા બનાવવામાં આવે તો એ શાળા સરકાર દ્વારા એકવાર બનાવવામાં આવે, વારંવાર શાળા બનતી નથી. તો એકવાર શાળા બનાવી દીધી તો એ સરકારનો મૂડી ખર્ચો થઈ ગયો કે લાંબા સમય સુધી શાળા એમને એમ રહેશે, મકાન એમનું એમ રહેશે, એમાં કઈ વાંધો આવવાનો નથી. તો એ એક જ વારનો ખર્ચો છે, વારંવાર ખર્ચો કરવો પડશે નહીં. કોઈ પણ ઝોન સરકારે બનાવી દીધો તો એ ઝોન બનાવવા માટે સરકારને એક જ વાર ખર્ચો કરવો પડશે. ઝોનનું મકાન બનાવવા માટે સરકારને એક જ વાર ખર્ચો કરવો પડશે, વારંવાર ખર્ચો કરવો પડશે નહીં. એટલે એ મૂડી ખર્ચો છે. એ રીતે તમે જોતા હશો કમ્યુનિટી હોલ હોય, કમ્યુનિટી હોલ, તો એ કમ્યુનિટી હોલ પાછળ જે ખર્ચાઓ થાય એ પણ મૂડી ખર્ચા છે. એકવાર હોલ બનાવી દીધો પછી એમાં કોઈ પ્રકારનો ખર્ચો છે એ વધારે હોતો નથી. અને સંરક્ષણ ક્ષેત્રે કોઈ પણ પ્રકારના આવા ખર્ચાઓ થાય તો એ કયા ખર્ચા હોય? ઉદાહરણ તરીકે ટેન્ક માટેના ખર્ચાઓ હોય, ઉદાહરણ તરીકે બંદૂકો માટેના ખર્ચાઓ હોય. ટૂંકમાં શસ્ત્રો માટે જે ખર્ચા કરવામાં આવે એ સંરક્ષણ ક્ષેત્રે થયેલા ખર્ચા કહેવાય. કોઈ પણ પ્રકારનું શસ્ત્ર લેવું હોય તો એ શસ્ત્ર માટેનો ખર્ચો છે એ મૂડી ખર્ચ છે. તમે કોઈ બીજા દેશમાંથી કોઈ પણ પ્રકારની ટેન્ક મંગાવો, વર્તમાનમાં તમને ખ્યાલ હશે રફાલ વિમાન આપણે ફ્રાન્સ પાસેથી લીધેલા છે, તો એ રફાલ વિમાન આપણે મંગાવી લીધા તો એ મૂડી ખર્ચો છે. આપણે પૈસા આપી દીધા અને રફાલ વિમાન લીધા, એટલે કે કોઈ મોટા યંત્રો, કોઈ મોટા શસ્ત્રો આપણે લીધેલા છે, તો એ મૂડી ખર્ચો છે જે એક જ વાર કરવાનો છે, વારંવાર ખર્ચો કરવાનો હોતો નથી. તો આ બધા જે ખર્ચાઓ છે એ મૂડી ખર્ચા છે. ત્યારબાદ તમને એવું કીધું છે કે અંદાજપત્રના બે ખાતામાં વહેંચી શકાય. મહેસૂલી ખાતું કે જ્યાં મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ નોંધાય, મૂડી ખાતું કે જ્યાં મૂડી આવક અને મૂડી ખર્ચની નોંધ થાય. અંદાજપત્રના બે ખાતા છે, અંદાજપત્રના બે ખાતા છે. પહેલું ખાતું છે એ મૂડી ખાતું છે અને બીજું ખાતું છે એ મહેસૂલી ખાતું છે. મૂડી ખાતાની અંદર પાછા બે ભાગ, એક તો મૂડી આવક અને બીજું મૂડી ખર્ચ. અને મહેસૂલી ખાતાની અંદર બીજા બે ભાગ, એક તો મહેસૂલી આવક અને બીજું મહેસૂલી ખર્ચ. આ રીતે ભાગ પડે. તમને એવો પ્રશ્ન પૂછાય કે અંદાજપત્રના કેટલા ખાતાઓ છે, કયા કયા? તો અંદાજપત્રના બે ખાતાઓ છે, મૂડી ખાતું અને મહેસૂલી ખાતું. એમાં મૂડી ખાતાની અંદર મૂડી આવક અને મૂડી ખર્ચની નોંધ થાય અને મહેસૂલી ખાતાની અંદર મહેસૂલી ખર્ચ અને મહેસૂલી આવકની નોંધ થાય. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ખાતા બે છે અને આપણે ઉપર જોયું ભાગ પણ બે છે. તમને એવું પૂછાય કેટલા ભાગ છે, તો ભાગ એ બે જ છે, જમા અને ઉધાર એટલે કે ખર્ચ. એમાં જમા બાજુ આવકો આવે, ઉધાર બાજુ ખર્ચ આવે. અને બીજું પૂછાય ખાતા કેટલા છે, તો ખાતા બે જ છે, મૂડી ખાતું અને મહેસૂલી ખાતું. એમાં મૂડી ખાતામાં મૂડી આવક અને મૂડી ખર્ચ
મહેસૂલી ખાતામાં મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ આ રીતે નોંધ થાય. એટલે બે પ્રશ્નોમાં તમે ક્યાંય અટવાવ નહીં, એ ધ્યાન રાખજો. તમને ખાતા પૂછે તો ખાતા 2 છે અને ભાગ પૂછે તો ભાગ પણ 2 જ છે. ભાગ 2 કયા કયા? એક જમા અને બીજું ઉધાર. ઉધાર એટલે કે ખર્ચ. અને ખાતા 2 કયા? તો કે એક મૂડી ખાતું અને બીજું મહેસૂલી ખાતું. તો આ રીતે આજે અંદાજપત્ર વાળો ટોપિક છે અહીંયા આપણો પૂરો થાય છે. ત્યાર પછીનો ટોપિક છે એ તમને આપેલો છે વસ્તુ અને સેવા કર. વસ્તુ અને સેવા કર 10.11 કરીને ટોપિક આપેલો છે. ખાસ કરીને જે વિદ્યાર્થીઓ પાસે જૂની ચોપડી છે એ વિદ્યાર્થીઓને આ ટોપિક ચોપડીની અંદર નહીં આપેલો હોય, અને જે વિદ્યાર્થીઓ પાસે નવી ચોપડી છે એ વિદ્યાર્થીઓને આ ટોપિક ચોપડીની અંદર આપેલો છે. તો જે લોકો પાસે ચોપડી જૂની છે એ વિદ્યાર્થીઓને આ પેજ છે એ ઝેરોક્સ કરાવી લેવી. પેજ નંબર 110, 111 અને 112 આ 3 પેજ છે એ ચોપડીના છે, તો એની ઝેરોક્સ કરાવી લેજો, જેના કારણે તમને રીડિંગ કરવાની અંદર સરળતા રહે. તો જોઈએ વસ્તુ અને સેવા કર. વસ્તુ અને સેવા કર એટલે તો જીએસટી થાય. જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. જો અહીંયા તમને લખીને દીધું છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, વસ્તુ અને સેવા કર, જેને એકાઉન્ટની અંદર તમે વ સે ક તરીકે ભણતા હશો. વસેક એટલે વસ્તુ અને સેવા કર, એની તમને અહીંયા ચર્ચા કરેલી છે. એમાં આપણે જોઈએ લોકશાહી દેશોમાં રાજ્યની આર્થિક પ્રવૃત્તિઓનો વિસ્તાર ખૂબ મોટો હોય છે. રાજ્ય જાહેર સેવા પાછળ વ્યાપક ખર્ચ કરે છે અને ખર્ચને પહોંચી વળવા માટે આવક મેળવે છે. લોકશાહી રાજ્ય, લોકશાહી દેશ. ભારત એક લોકશાહી દેશ છે, તમે જાણતા હશો. ભારત લોકશાહી દેશ છે એટલે કે દરેક લોકો છે એ પોતે ઈચ્છે એ પ્રમાણે દેશની અંદર પોતે રહી શકે છે, વર્તન કરી શકે છે. લોકશાહી દેશ છે. તો આ લોકશાહી દેશોની અંદર રાજ્ય સરકારનો આર્થિક પ્રવૃત્તિઓનો વિસ્તાર ખૂબ મોટો હોય, એટલે કે રાજ્ય સરકાર ઘણા બધા ખર્ચા લોકો માટે કરે છે અને ખર્ચને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર ઘણી બધી રીતે આવક મેળવવા માટે પ્રયત્ન કરે છે. રાજ્ય સરકાર દ્વારા પુલ બનાવવામાં આવે, રસ્તા બનાવવામાં આવે, ઝોન બનાવવામાં આવે, શાળા બનાવવામાં આવે, કોમ્યુનિટી હોલ બનાવવામાં આવે. આ બધા ખર્ચાઓ છે રાજ્ય સરકારના ખર્ચા છે, અને કોના માટે કરે છે? તો કે લોકો માટે કરે છે. અને સામે એ ખર્ચને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર છે એ આવક પણ મેળવે છે, એટલે કે લોકો પાસેથી ટેક્સ લે છે. ઇન્કમ ટેક્સ છે, પેટ્રોલ ડીઝલનો ટેક્સ છે, ખાવાની વસ્તુઓ ઉપરનો ટેક્સ છે, જીએસટી સ્વરૂપનો ટેક્સ છે. આ બધા ટેક્સ છે એ સરકાર દ્વારા લેવામાં આવે છે. તો આ બધા જે ખર્ચાઓ છે, આ બધા જે ખર્ચાઓ છે એને પહોંચી વળવા માટે સરકાર છે એ આવી આવક મેળવવાના પ્રયત્નો કરે છે. રાજ્યની આવકના સાધનમાં કરવેરા એ મહત્વનું સાધન છે. કરવેરાના મુખ્ય 2 પ્રકાર છે, એક તો પ્રત્યક્ષ કરવેરા અને બીજું પરોક્ષ કરવેરા. રાજ્યની આવકના સાધનમાં કરવેરા એ મહત્વનું સાધન છે. એક ગુણનો પ્રશ્ન તમને પૂછી શકાય, રાજ્યની આવકના સાધનમાં કયું મહત્વનું સાધન છે? તો તમારો જવાબ આવશે કરવેરા. ચોપડીની અંદર ટીક કરી લેજો, કરવેરા. સૌથી વધુ મહત્વનું સાધન કરવેરા છે. સરકારને કરવેરા પ્રાપ્ત થાય એ સૌથી મોટી આવક છે. એનાથી મોટી આવક સરકારને બીજી કોઈ નથી. એ કરવેરાના પાછા 2 પ્રકાર, એક તો પ્રત્યક્ષ કરવેરો અને બીજું પરોક્ષ કરવેરો. આપણે આગળ જોયું, અહીંયા તમે જુઓ મહેસૂલી આવકની અંદર અહીંયા આપણે જોયેલું, મહેસૂલી આવકમાં જુઓ સરકારને પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરા પ્રાપ્ત થાય. તો ત્યારે પણ મેં તમને કીધેલું, પ્રત્યક્ષ કરવેરા એટલે જે કરવેરો આપણે સીધે સીધો આપીએ, અને બીજું પરોક્ષ કરવેરા એટલે જે કરવેરો આપણે આડકતરી રીતે આપીએ. આપણે સીધો એ કરવેરો નથી ભરતા, પણ આપણે કોઈને આપીએ છીએ અને કરવેરો જે તે વ્યક્તિ છે એ સરકાર સુધી પહોંચાડે. મેં તમને ઉદાહરણ આપેલું, પ્રત્યક્ષ કરવેરા એટલે ઇન્કમ ટેક્સ કે જે આપણે સીધે સીધો સરકારને પે કરીએ છીએ, અને પરોક્ષ કરવેરા એટલે પેટ્રોલ ઉપરનો વેરો છે, ખાવાની વસ્તુઓ ઉપરનો વેરો છે. આ પરોક્ષ કરવેરા કહેવાય, કે જે આપણે પેટ્રોલ પંપ વાળાને, દુકાનવાળાને આપીએ છીએ અને એ વ્યક્તિ સરકારને આપતો હોય. તો આ 2 રીતે કરવેરાના પ્રકાર છે. એક ગુણની અંદર આ પ્રશ્ન પૂછી શકાય, કરવેરાના કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે. કયા કયા? પ્રત્યક્ષ કરવેરો અને પરોક્ષ કરવેરો. કરવેરાના કેટલા પ્રકાર છે? કયા કયા? 2 પ્રકાર છે, પ્રત્યક્ષ કરવેરો અને પરોક્ષ કરવેરો. ત્યારબાદ ભારતમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ વિવિધ સ્વરૂપે પરોક્ષ વેરા ઉઘરાવે છે. ભારત સરકારે બંધારણીય સુધારા દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ઉઘરાવાતા બધા પરોક્ષ કરવેરા ભેગા કરીને વસ્તુ અને સેવા કર ઉઘરાવવાનું નક્કી કર્યું, અને 1 જુલાઈ 1970 થી વસ્તુ અને સેવા કરનો અમલ કર્યો. ભારતની અંદર
કેન્દ્ર સરકાર એટલે કે દિલ્હીની સરકાર, રાજ્ય સરકાર એટલે કે ગુજરાત રાજ્યની સરકાર, અને સ્થાનિક સ્વરાજની સંસ્થા એટલે કે એસએમસી મ્યુનિસિપાલિટી. આ ત્રણે ત્રણ દ્વારા અલગ અલગ પ્રકારના કરવેરા છે ઉઘરાવવામાં આવતા હોય છે. આ ત્રણે ત્રણ છે અલગ અલગ રીતે કરવેરાઓ ઉઘરાવે છે. તો આ ત્રણે ત્રણ દ્વારા જે અલગ અલગ કરવેરા ઉઘરાવવામાં આવતા એ બધા જ કરવેરા બંધ કરી દેવામાં આવ્યા, અને એની જગ્યાએ હવે ભારત સરકારે બંધારણની અંદર સુધારો કરીને માત્ર એક જ કરવેરો લેવાનું નક્કી કર્યું છે, અને એ કરવેરાનું નામ છે જીએસટી. જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, એટલે કે વસ્તુ અને સેવા કર. ભારત સરકારે એક જ કરવેરો લેવાનું નક્કી કર્યું, અને ક્યારથી નક્કી કર્યું? 1 જુલાઈ 2017 થી. તમને એક ગુણની અંદર પ્રશ્ન પૂછાય, ભારતમાં જીએસટી નો અમલ ક્યારથી શરૂ થયો? અમલ ક્યારથી શરૂ થયો? તો ભારતમાં જીએસટી નો અમલ છે એ 1 જુલાઈ 1917 થી શરૂ થયો છે. એટલે એક ગુણનો આઈએમપી પ્રશ્ન છે કે ભારતની અંદર જીએસટી નો અમલ ક્યારે શરૂ થયો? તો ભારતની અંદર જીએસટી નો અમલ છે 1 જુલાઈ 1917 થી શરૂ થયો છે. ત્યારબાદ આપણને એનો અર્થ આપેલો છે, જીએસટી નો અર્થ આપેલો છે, જોઈએ. વસ્તુ કે સેવાઓની પૂર્તિ એટલે કે સપ્લાય પર લાદવામાં આવતો કર એટલે વસ્તુ અને સેવાઓ પર, વસ્તુ અને સેવાનો કર, જેને ટૂંકમાં જીએસટી તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે જીએસટી કહેવાય છે. વસ્તુ કે સેવાની પૂર્તિ ઉપર, પૂર્તિ એટલે કે સપ્લાય ઉપર લાદવામાં આવતો કર. લાદવામાં આવતો કર એટલે કે લેવામાં આવતો કર. લેવામાં આવતો કર. વસ્તુ કે સેવાની પૂર્તિ એટલે કે સપ્લાય. સપ્લાય એટલે કે પુરવઠો. વસ્તુ અને સેવાના પુરવઠા ઉપર જે કર લેવામાં આવે. પુરવઠો ચેપ્ટર તમે ચોથું ચેપ્ટર છે એ તમે ભણી ગયા હશો. એમાં વ્યાખ્યા આપેલી છે કે કોઈ પણ ઉત્પાદક કોઈ ચોક્કસ સમયે વસ્તુનો ચોક્કસ ભાગ વેચવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી ધરાવે તો એને પુરવઠા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે તમે એ પણ ભણ્યા હશો કે વસ્તુનો જથ્થો, વસ્તુનું ઉત્પાદન અને વસ્તુનો પુરવઠો, આ ત્રણે ત્રણ વસ્તુ અલગ અલગ છે. આ ત્રણે ત્રણ વસ્તુ સરખી નથી. તમે આ ભણી ગયા છો ચેપ્ટર નંબર 4 ની અંદર. અહીંયા તમને કીધું છે સપ્લાય. સપ્લાય એટલે કે પુરવઠો. કોઈ પણ વસ્તુનો પુરવઠો બજારની અંદર આવે છે, એ પુરવઠા ઉપર જે કર લેવામાં આવે છે એને જીએસટી તરીકે ઓળખવામાં આવે. બજારની અંદર જે વસ્તુ આવે એની ઉપર જ કર લઈ શકાય એવી વાત તમને અહીંયા કરેલી છે. જે વસ્તુ ગોડાઉનની અંદર પડેલી છે, એટલે કે એનું ઉત્પાદન થઈ ગયું છે અને ઉત્પાદન કરીને વસ્તુ ગોડાઉનમાં રાખેલી છે, હજી બજારની અંદર વેચાવા માટે મૂકેલી નથી, બજારની અંદર હજી વસ્તુ વેચાણી નથી, તો વસ્તુ વેચાણી જ નથી તો એની ઉપર જીએસટી લગાવવામાં આવશે નહીં. વસ્તુ અને સેવાઓની પૂર્તિ એટલે કે સપ્લાય એટલે કે વસ્તુ અને સેવાનો પુરવઠો બજારની અંદર અસ્તિત્વમાં આવે અને એ વસ્તુનું વેચાણ થાય તો જ એની ઉપર જીએસટી લેવામાં આવે, નહીતર એની ઉપર કોઈ પ્રકારનો જીએસટી લેવાતો નથી. મેં તમને કીધું એમ કે આજે 1000 બિસ્કિટના પેકેટનું ઉત્પાદન થયું તો એ 1000 બિસ્કિટના પેકેટ છે બજારમાં નથી આવવાના. એ 1000 માંથી 500 બિસ્કિટના પેકેટ એવા છે કે જે ગોડાઉનની અંદર રાખવામાં આવશે. તો જે બિસ્કિટના પેકેટ ગોડાઉનમાં છે એને પુરવઠો ગણાય? એને પુરવઠો ગણાશે નહીં. એને પુરવઠો ગણાશે નહીં. એટલે એ જે ગોડાઉનની અંદર પડેલા પેકેટ છે એની ઉપર કોઈ પણ પ્રકારનો વેરો લેવાશે નહીં. હવે 500 પેકેટ છે એ ગોડાઉનમાં ગયા તો 500 પેકેટ પાછા બજારની અંદર આવ્યા. બજારની અંદર જે પેકેટ આવ્યા છે એ 500 પેકેટ અલગ અલગ દુકાનોની અંદર છે. અલગ અલગ દુકાનોની અંદર જે 500 પેકેટ છે એ અલગ અલગ સમયે વેચાવાના છે, પણ અત્યારે દુકાનની અંદર પડ્યા છે, હજી પેકેટ વેચાણા નથી, હજી પેકેટ એમનેમ પડ્યા છે. તો એ પેકેટ પડ્યા છે એટલે એની ઉપર કરવેરો લેવાશે? હજી પેકેટ પડ્યા છે તો એની ઉપર કરવેરો લેવાશે? તો હજી પેકેટ પડેલા છે તો એની ઉપર ક્યારેય કરવેરો લેવાશે નહીં. એ કરવેરો ત્યારે જ લેવામાં આવે જ્યારે એ પેકેટનું વેચાણ થાય. તમે એ પેકેટની ખરીદી કરો તો તમારે ટેક્સ ભરવો પડે, ટેક્સ ભરવો પડે તો કરવેરો થાય. પણ તમે એ પેકેટની ખરીદી નથી કરતા તો કોઈ ટેક્સ નથી આપવાનો, ટેક્સ નહીં આપે તો એની ઉપર જીએસટી લેવાનો નથી. એટલે કોઈ પણ વસ્તુનો પુરવઠો અસ્તિત્વમાં આવે અને પુરવઠાની માંગ થાય એટલે કે કોઈ પણ વ્યક્તિ વસ્તુ ખરીદે ત્યારે જ એની ઉપર ટેક્સ લાગે છે. જ્યાં સુધી વસ્તુ ખરીદાતી નથી
ત્યાં સુધી એની ઉપર કોઈ પણ પ્રકારનો ટેક્સ લગાડતો નથી. એટલે તમને વ્યાખ્યા આપેલી છે. એક ગુણની અંદર વ્યાખ્યા પૂછી શકાય કે વસ્તુ પુરવઠો કોને, વસ્તુ કે સેવા કર એટલે કે જીએસટી કોને કહેવાય? તો કે જીએસટી એટલે વસ્તુ અને સેવાની પૂર્તિ પર લાદવામાં આવતો કર એટલે વસ્તુ અને સેવા કર, જેને ટૂંકમાં જીએસટી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિવિધ પરોક્ષ કરવેરા રદ કરી વસ્તુ અને સેવા કર એક જ કર હેઠળ આવરી લેવામાં આવ્યો. એને વસ્તુ કે સેવા કર એટલે કે વસેક જીએસટી તરીકે ઓળખવામાં આવે છે. તમને આ કોમન વાત છે, આગળ આપણે ચર્ચાયેલી છે કે અલગ અલગ પ્રકારના કરવેરા કે જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવતા એ બધા કરવેરા રદ કરી દેવામાં આવ્યા અને એની જગ્યાએ હવે માત્ર એક જ કરવેરો લેવાય છે અને એનું નામ છે જીએસટી. જીએસટી સિવાયનો બીજો કોઈ પણ કરવેરો હવે છે અત્યારની તારીખમાં છે લેવામાં આવતો નથી. આ એક પરોક્ષ વેરો છે. તમને એવું કીધું છે જીએસટી એક પરોક્ષ વેરો છે. શા માટે પરોક્ષ વેરો છે? તો કે આપણે સીધો પૈસા છે એ સરકારને નથી આપવાના. આપણે કોઈ વેપારીને પૈસા આપશું ને, વેપારી છે એ સરકારને પૈસા આપશે. આપણે કોઈ પણ વ્યક્તિને પૈસા આપશું ને, વ્યક્તિ છે એ સરકારને પૈસા આપશે. એ પરોક્ષ વેરો છે. સીધે સીધા પૈસા લેવામાં આવતા નથી. આ વેરો કેન્દ્ર અને રાજ્યના પરોક્ષ વેરા ભેગા કરીને બનાવવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના અલગ અલગ પ્રકારના પરોક્ષ વેરા હતા, એટલે કે આડકતરા વેરા હતા, એને ભેગા કરીને બનાવેલા છે. હવે આડકતરા વેરા કયા કયા હતા તો એ પાછું તમને નીચે આપેલું જ છે. તમે જોઈ શકો છો કેન્દ્ર સરકારના પરોક્ષ વેરા અને રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના કર વેરા એટલે કે પરોક્ષ વેરા. તો આ બે અહીંયા તમને નીચે આપેલા છે, એ આપણે જોશું અહીંયા આવીએ ત્યારે. તો આ જે વેરા છે એ પરોક્ષ વેરા છે કે જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવતા. આ બધા વેરા હવે રદ કરી દેવામાં આવ્યા અને એની જગ્યાએ અત્યારે માત્ર એક જીએસટી લેવાય છે, બીજું કાંઈ લેવાતું નથી. બીજું, આ વેરાનું વહીવટીય સંચાલન જીએસટી કાઉન્સિલ કરે છે. એક ગુણનો પ્રશ્ન છે કે જીએસટી નું સંચાલન કોણ કરે? જીએસટી નું સંચાલન જીએસટી કાઉન્સિલ કરે. પ્રશ્ન પૂછાય કે જીએસટી નું સંચાલન કોણ કરે છે? તો જીએસટી નું સંચાલન જીએસટી કાઉન્સિલ કરે છે, જેમાં દેશના નાણામંત્રી કાઉન્સિલના અધ્યક્ષ અને સમિતિમાં રાજ્યોના નાણામંત્રી હોય છે. દેશના નાણામંત્રી સમિતિના અધ્યક્ષ હોય. ભારતના નાણામંત્રી વર્તમાન સમયમાં ભારતના નાણામંત્રી છે એ વર્તમાન સમયમાં નિર્મલા સીતારામન છે. આ નિર્મલા સીતારામન છે એ જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ હોય અને અલગ અલગ રાજ્યના નાણામંત્રી હોય છે એ આના સમિતિના સભ્ય હોય છે. ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યના જે નાણામંત્રી છે નીતિનભાઈ પટેલ છે. નીતિન પટેલ છે એ ગુજરાતના નાણામંત્રી છે. તો એમ ગુજરાતના નાણામંત્રી છે એમ ભારતના દરેક રાજ્યના નાણામંત્રી હોય છે. તો આ દરેક રાજ્યના નાણામંત્રીઓ છે એ જીએસટી કાઉન્સિલના સભ્ય હોય છે, સમિતિના સભ્ય હોય છે. અને જે મેઇન વ્યક્તિ એટલે કે અધ્યક્ષ તરીકે કામ કરનાર વ્યક્તિ હોય છે એ દેશના નાણામંત્રી હોય છે. આખા દેશના નાણામંત્રી જેનું નામ છે નિર્મલા સીતારામન. આ નિર્મલા સીતારામન છે એ આ જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ હોય અને અલગ અલગ રાજ્યના જે નાણામંત્રીઓ હોય છે એ રાજ્યના નાણામંત્રી છે એના સભ્ય બને છે. આ પરોક્ષ વેરા નાબૂદ થયા અને તેના સ્થાને જીએસટી આવ્યો. તેમાં મુખ્યત્વે એમાં પહેલું કીધું છે કેન્દ્ર સરકારના પરોક્ષ વેરા, જેમ કે આ જે તમને વેરાઓ આપેલા છે અહીંયા, આ બધા વેરાઓ આપેલા છે, આ વેરો, આ બધા વેરા છે હવે નાબૂદ થઈ ગયા. નાબૂદ થઈ ગયા એટલે આ વેરા છે તમારે ક્યારેય ભરવાના નથી. તમારે તો નથી ભરવાના, પણ તમારા છોકરાઓને નથી ભરવાના, એના છોકરાઓને આ વેરા ભરવાના નથી. એટલે આ વેરા છે હાવ દેશમાંથી નાબૂદ જ થઈ ગયા છે. આ કોઈ પણ પ્રકારનો વેરો છે એ તમારે કે તમારા છોકરાઓને ક્યારેય ભરવાનો નથી. એ બધા વેરાની અહીંયા તમને ચર્ચા છે એ આપેલી છે કે કયા કયા વેરા છે એ નાબૂદ થયેલા છે. એમાંનો પહેલો જે વેરો છે એ કેન્દ્રીય વેચાણ વેરો છે. કેન્દ્રીય વેચાણ વેરો એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા જે વેચાણ ઉપર ટેક્સ લેવામાં આવતો, સેન્ટ્રલ સેલ્સ ટેક્સ CST. કોઈ પણ વસ્તુનું વેચાણ થાય એમાંથી કેન્દ્ર સરકાર દ્વારા જે ટેક્સ લેવામાં આવતો એને કેન્દ્રીય વેચાણ વેરો કહેવાય. એ નાબૂદ થઈ ગયો છે એટલે હવે એ ટેક્સ ક્યારે લેવામાં આવશે નહીં. એની જગ્યાએ શું લેવામાં આવશે તો કે જીએસટી લેવામાં આવશે. ત્યારબાદ કેન્દ્રીય આબકારી જકાત એટલે કે સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી. કેન્દ્રીય આબકારી જકાત એટલે કે જે એક્સાઇઝ ડ્યુટી હતી, એટલે કે કોઈ પણ રાજ્યની અંદર તમારે કોઈ પણ વસ્તુ લઈ જવી હોય તો એના માટે જે જકાત લેવામાં આવતી એને આબકારી જકાત કહેવાય. તમને ખ્યાલ હશે
સુરતની અંદર જકાત નાકું હતું. જકાત નાકું અત્યારે જકાત નાકા તરીકેનો વિસ્તાર છે ઓળખાય છે. ઝૂઓલોજીકલ પાર્ક ત્યાં આવેલું છે. ઝૂઓલોજીકલ પાર્ક એટલે પ્રાણી સંગ્રહાલય, તમને ખ્યાલ હશે. તો એ જે જકાત નાકું છે એ જકાત નાકા ઉપર પેલા દરવાજો હતો, ત્યાંથી છે ટેક્સ લેવામાં આવતો, જકાત લેવામાં આવતું. એ હવે નાબૂદ થઈ ગઈ છે. હવે એવો કોઈ પણ પ્રકારનો જકાત લેવામાં આવતો નથી. ત્યારબાદ છે વધારાની કસ્ટમ ડ્યુટી, એટલે કે એડિશનલ કસ્ટમ ડ્યુટીઝ. વધારાની જે કસ્ટમ ડ્યુટી છે એ પણ નાબૂદ થઈ. કસ્ટમ ડ્યુટી ક્યારે લેવામાં આવે? જ્યારે તમે વિદેશમાંથી કોઈ પણ વસ્તુ ભારતમાં લાવો, એટલે કે તમે કોઈ પણ વસ્તુની ભારતની અંદર આયાત કરો, ચીનમાંથી કોઈ વસ્તુ ભારતમાં લાવ્યા, અમેરિકામાંથી કોઈ વસ્તુ ભારતમાં લાવ્યા, તો કસ્ટમ ડ્યુટી લેવામાં આવશે. આ કસ્ટમ ડ્યુટી કે જે વધારાની હતી, એ વધારાની કસ્ટમ ડ્યુટી નાબૂદ કરી દીધી. ઉદાહરણ તરીકે પેલા તમારી પાસેથી 1000 રૂપિયાની કસ્ટમ ડ્યુટી લેવામાં આવતી હોય, તો હવે લેવામાં તો આવે જ છે, પણ 100 રૂપિયા લેવામાં આવે. 100 રૂપિયા જ લેવામાં આવે. આ 1000 રૂપિયા જેટલી વધારાની રકમ છે એ લેવામાં આવતી નથી. એટલે તમારે કેટલા પૈસા ઓછા આપવા પડે છે કસ્ટમ ડ્યુટીમાં? 900 રૂપિયા ઓછા આપવા પડે. જે વધારે કસ્ટમ ડ્યુટી આપવામાં આવતી એ હવે આપવામાં આવતી નથી. અને ચોથું છે સેવા કર. સેવા કર એટલે કે સર્વિસ ટેક્સ. સર્વિસ ટેક્સ છે એ હવે નાબૂદ થઈ ગયો છે. એની જગ્યાએ પણ હવે જીએસટી આવી ગયો છે. કોઈ પણ પ્રકારની સર્વિસ ઉપર તમને છે એ ટેક્સ ભરવો પડતો, એ ટેક્સ હવે નાબૂદ થઈ ગયો છે. ત્યારબાદ છે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના કર. રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના કર, એમાંનું પહેલું છે મૂલ્ય વૃદ્ધિ કર, એટલે કે વેલ્યુ એડેડ ટેક્સ, વેટ. આ પણ હવે નાબૂદ થઈ ગયો છે. મૂલ્ય વૃદ્ધિ કર એટલે કે વેલ્યુ એડેડ ટેક્સ, વેટ હવે નાબૂદ થઈ ગયો. વેટ અત્યારે એક જ વસ્તુ ઉપર છે, પેટ્રોલ ડીઝલ ઉપર. પેટ્રોલ ડીઝલ ઉપર હજી વેટ લેવામાં આવે છે. બાકીની બધી વસ્તુઓ એવી છે કે જેમાંથી વેટ નાબૂદ થઈ ગયો. વેટ નામની કોઈ વસ્તુ હવે કોઈ પણ વસ્તુ, વેટ નામનો જે ટેક્સ છે હવે કોઈ પણ વસ્તુ ઉપર લેવામાં આવતો નથી. ત્યારબાદ છે ખરીદ વેરો. તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરો એની ઉપર જે વેરો ચૂકવવાનો થતો હતો એ વેરો હવે નાબૂદ થઈ ગયો છે. ત્યારબાદ છે જકાત વેરો, એટલે કે ઓક્ટ્રોય. મેં તમને વાત કરી એમ, જે જકાત નાકા ઉપર લેવામાં આવતી, તમે કોઈ પણ બીજા રાજ્યમાંથી અથવા તો ભારતના કોઈ બીજા વિસ્તારમાંથી તમે ટેક્સ લાવો, તો એ કોઈ પણ માલ લાવો, તો એ માલ તમે સુરતની અંદર દાખલ કરો એટલે તમારી પાસેથી વેરો લેવામાં આવતો, એ વેરો હવે નાબૂદ થઈ ગયો છે. ત્યારબાદ છે વેચાણ વેરો. વેચાણ વેરો એટલે કોઈ પણ વ્યક્તિ વસ્તુનું વેચાણ કરે એની ઉપર જે વેરો લેવામાં આવતો એ પણ હવે નાબૂદ થઈ ગયો છે. એની જગ્યાએ પણ હવે જીએસટી આવી ગયું છે. અને પાંચમું છે જીએસટીમાં મનોરંજન અને મોજ શોખના વેરા અને એન્ટ્રી ટેક્સ રદ કરવામાં આવ્યા છે. મનોરંજન અને મોજ શોખ, તમે સિનેમા જોવા માટે જાઓ, તમે તમારા પરિવાર સાથે મૂવી જોવા માટે જાઓ, બીજા કોઈની હારે જવાની વાત કરી જ નથી આપણે, એટલે પરિવાર સાથે તમે મૂવી જોવા માટે જાઓ, તો મૂવી જોવા જ્યારે તમે જાઓ છો તો પહેલા જે ટિકિટ આપવામાં આવતી, એ ટિકિટની અંદર એની મૂળ રકમ લખેલી હોય કે ભાઈ એટલા રૂપિયાની ટિકિટ છે, નીચે લખેલું હોય એન્ટરટેનમેન્ટ ટેક્સ, આવું લખેલું હોય, ઈએનટી ટેક્સ. ઈએનટી ટેક્સ, ઈએનટી ટેક્સ એટલે એન્ટરટેનમેન્ટ ટેક્સ થતો, આ હવે નથી લેવાતો. અને એની જગ્યાએ હવે તમે જાઓ બે જણા નહીં, સોરી, મૂવી તમે તમારા પરિવાર સાથે જાઓ, તો તમે તમારા પરિવાર સાથે જાઓ તો હવે તમે જે ટિકિટ લેવી, ટિકિટ તમે જોઈજો, એની અંદર ટિકિટની રકમ લખેલી છે અને એમાં જીએસટી લખેલું હોય છે. એટલે કે મનોરંજન વેરો છે એ હવે નાબૂદ થઈ ગયો છે. અને બીજું એન્ટ્રી કર, એટલે કે એન્ટ્રી ટેક્સ એટલે પણ જકાત વેરો જ થતો. તમે જે બીજા રાજ્યમાંથી વસ્તુ લાવો અને એની ઉપર ટેક્સ આપવામાં આવતો એ પણ હવે નાબૂદ થઈ ગયો છે. અને છેલ્લી લીટી છે જીએસટીમાં વસ્તુઓ અને સેવાઓ એક જ કરવેરા હેઠળ આવરી લેવામાં આવ્યા છે, પરંતુ બેઝિક કસ્ટમ ડ્યુટી જીએસટી માંથી બાકાત રાખેલી છે. આજે ઉપરના બધા વેરા કીધા છે એ બધા જ વેરા જીએસટી ની અંદર આવરી લેવામાં આવેલા છે. જીએસટી આ બધા વેરા છે એ દૂર થઈ ગયા છે અને એની જગ્યાએ માત્ર એક જ વેરો જીએસટી લાવવામાં આવ્યો. પણ તમને કીધું છે જીએસટી માંથી શું બાકાત રહ્યું છે? બેઝિક કસ્ટમ ડ્યુટી. બેઝિક કસ્ટમ ડ્યુટી એટલે સામાન્ય કસ્ટમ ડ્યુટીનો જે ચાર્જ છે એ બાકાત છે. જો મેં તમને અહીંયા કીધું જ છે, જો અહીંયા મેં તમને કીધું કે ભાઈ પેલા તમારી પાસે 1000 રૂપિયા કસ્ટમ ડ્યુટી લેવામાં આવતી, એની જગ્યાએ હવે તમારી પાસે બેઝિક એટલે કે સામાન્ય 100 રૂપિયા જ લેવામાં આવે છે. બાકીના 900 રૂપિયા જે વધારાના હતા, આ વધારાના જે 900 રૂપિયા હતા એ હવે લેવામાં આવતા નથી. તમે અહીંયા ત્રીજો મુદ્દો જોવો, અહીંયા તમને ત્રીજો મુદ્દો આપેલો, વધારાની કસ્ટમ ડ્યુટી નાબૂદ કરી છે, પણ બેઝિક કસ્ટમ ડ્યુટી છે એ હજી પણ લેવામાં આવે છે. એટલે આ બેઝિક કસ્ટમ ડ્યુટીને જીએસટી માંથી બાકાત રાખેલી છે. એક ગુણનો એમસીક્યુ તમને પૂછાય
કે નીચેનામાંથી કઈ વસ્તુ જીએસટી માંથી બાકાત રાખેલી છે, તો 4 ઓપ્શન આપ્યા હોય એમાંથી આ એક જ ઓપ્શન સાચો હશે કે બેઝિક કસ્ટમ ડ્યુટી છે એ જીએસટી માંથી બાકાત રાખેલી છે, બાકી બધી જ વસ્તુ છે એ જીએસટી માંથી દૂર થયેલી છે. તો આજે આટલું રાખીએ, આગળના લેક્ચરથી આપણે કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ.